ગુજરાત સરકારના પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારા સહિતના વિસ્તારોના વિકાસ કાર્ય અર્થે 5 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પૌરાણિક તીર્થ ક્ષેત્ર ચાંદોદનો અનેક ગણો મહિમા શાસ્ત્રોમાં વર્ણવાયો છે, જેના કારણે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને પર્યટકો વિધિ વિધાન તેમજ નર્મદા સ્નાન દેવદર્શન માટે રોજે રોજ ઉમટતા હોય છે। નર્મદા કિનારે યાત્રિકોને પાર્કિંગ, શૌચાલય, ચેન્જિંગ રૂમ, ફૂડ કોર્ટ, આરસીસી રોડ ઉપરાંત નદી કિનારે સરળતાથી પહોંચી શકાય તે માટે રેડિંગ જેવી સુવિધાઓ ઊભી કરવા માટે 5 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ગુજરાત સરકારના પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત ફાળવવામાં આવે છે, ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે વિવિધ સુવિધા કાર્યની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ચાંદોદ સરપંચ દીપ્તિ સોની, નવા જૂના માંડવા સરપંચ અલ્પેશ માછી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 5 કરોડ રૂપિયા સરકારે આના માટે ફાળવ્યા હતા। એમાં 4 કરોડ 55 લાખનું ટેન્ડર આવ્યું છે। 45 લાખ રૂપિયા જે બચતના છે એમાંથી ગ્રામ હાટ અહીંયા ઊભું કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે। એટલે આ વિસ્તારનો વિકાસ જે વર્ષોથી લોકોની અપેક્ષાઓ હતી અને યાત્રાળુઓ જ્યારે પણ આવે ત્યારે ધાર્મિક વિધિ કરાવવા આવે ત્યારે પણ એમને નાહ્યા પછી ચેન્જિંગ રૂમ કે ટોયલેટની એની વ્યવસ્થાઓ નથી, એ વ્યવસ્થાઓ હવે ઊભી કરવામાં આવશે અને એનાથી લોકોને ખાસ કરીને ગામના બ્રાહ્મણોની સાથે સાથે જે યાત્રાળુઓ ધાર્મિક યાત્રા માટે આવતા હોય, વિધિ વિધાન માટે આવતા હોય, એને બધી જ સગવડો મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે જ ચાંદોદ ગામની મુખ્ય સમસ્યા ડ્રેનેજની છે અને ડ્રેનેજના પાણી જે વર્ષોથી નર્મદામાં વહે છે એ બંધ કરાવવા માટે સરકારમાં રજૂઆત કરી હતી અને અહીંયા આગળ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લગભગ 6 કરોડ રૂપિયાના ખર્ચે આયોજન થવા જઈ રહ્યું છે। હું આપના મારફત ચાંદોદ પથક અને અહીંયા પધારતા તમામ ધાર્મિક યાત્રીઓને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ચાંદોદ અને માંડવા બંને ગામોની સીમમાં કામગીરી થતી હોય બંનેના સરપંચને પણ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું।